ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના ડીસામાં મુકબધિર સગીરની હત્યા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગને સભ્યે ચિંતા વ્યક્ત કરી। સગીરાની હત્યા પાછળ તાંત્રિક વિધિ જવાબદાર હોવાની મહિલા આયોગના સભ્યએ વાત કરી। સ્થાનિક પોલીસને તાંત્રિક વિધિની દિશામાં પણ તપાસ કરવા માટે અપીલ કરાઈ છે। डॉग स्क्वॉड द्वारा जे डॉग जे छे ए त्या नदी किनारे मंदिर पासे आवीने त्या स्टॉप थयो छे ए एविडन्स। अदरवाइज जे घटना स्थळे ज्यां मृतक दीकरी एनी लाश हती त्यां एक स्टीलना ग्लासमां जे कही शकाय के ब्लड ए पण एवा एविडन्स पुरावा मळी आव्या छे। बट आई एम नॉट श्योर, बट शंका ए तरफ जई रही छे के शुं आवुं कंई बन्युं होई शके। એટલે પોલીસ તંત્ર સાથે બનાસકાંઠા પોલીસ તંત્ર, જિલ્લા પોલીસ અધિક્ષકને પણ સૂચના આપી છે રાષ્ટ્રીય મહિલા આયોગે કે હત્યાના કારણો સાથે સાથે આપણે આ દિશામાં પણ યોગ્ય તપાસ કાર્યવાહી થવી જોઈએ। તો બનાસકાંઠામાં મુકબધિર સગીરાની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। પાલનપુર મુકબધિર મંડળ અને શિક્ષિકાઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આરોપીઓને જેલ નહીં પણ ફાંસીની સજાની માંગ કરી। गमे ते थाय आ छोकरी ने न्याय मळे, जल्दी फास्ट ट्रेक नी अंदर आनो केस चाले। अने छोकरी तो एकदम नाबालिग हती, 10-11 वर्षनी, एनी साथे बहुत ज खराब घटना बनी छे। तो ए छोकरीने मृत आत्माने शांति मळे त्यारे तमे बधाय विचारशो के हवे एने साची श्रद्धांजलि हवे एने मळी छे। એટલે અમારી એક જ ગુજરાત સરકારને અને ભારત સરકારને અમારી એક જ વિનંતી છે કે આ છોકરીની જે હત્યા થઈ છે એ બધાને ખબર પડવી જોઈએ અને બધાય ન્યાય માટે એક ઝુંબેશ ઉપાડે કે આ છોકરીને ન્યાય મળવો જોઈએ ને મળવો જોઈએ।